પવિત્ર શ્રાવણ માસ અને 11ના શુભ અવસરે સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં ઉજ્જૈનની મહાકાલ મંદિર જેવી ડમરૂ આરતી યોજાઈ। અમદાવાદના બાવળા ગામના સિદ્ધેશ્વર મહાદેવ ડમરૂ આરતી ગ્રુપના 100થી વધુ યુવાનો દ્વારા ભવ્ય ડમરૂ આરતી યોજાઈ। વિવિધ વાજિંત્રો અને ડમરૂના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠતા હજારો શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બની ગયા હતા અને હર હર મહાદેવ તથા જય બજરંગબલીના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું। સાળંગપુર બાદ ગ્રુપ દ્વારા ધંધુકાના જાગનાથ મહાદેવ મંદિર અને લોલિયા ગામના મહાદેવ મંદિર પણ ડમરૂ આરતી કરવામાં આવી હતી। મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભારે વરસાદથી ધોધ થયા જીવંત। મહેંદવાણી વિસ્તારમાં સીકરકુંડ ધોધનું મનમોહક સ્વરૂપ। સતત વરસાદ બાદ ધોધમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો। ધસમસતા પાણી સાથે ચારે તરફ ફેલાયેલી હરિયાળીએ પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ।